સીતારામ, કેમ છો બધા મજામાં? તો અટાણે 7:30 વાગ્યા ને હું બસ જો ને પીપરી જા મારા મામાને ઘેર મજૂર ચડવા. એમાં કહું કે નેટ ઠોકો થયો ને અમારે બે જ મજૂર છે તે કહું નેટ થોડુંક વધારે છે ને એ નેદવામાં વાર લાગે છે કારણ કે એકાદો બે દીધો મામા એમના છે ને મજૂર નેવરા છે. મજૂર જો આવે જાય ને તો નેદાઈ જાય વહેલું ને પેલું કામ કરતું ઓછું કામ તમે વરસાદ ને દે શકે ને વરસાદ હોય તો નદી ન હોય એટલે તમે એની મજૂરી ને એવી રહે ને વરાભાઈ આપેલ છે કે ભેગા ભેગા તેડેવાને વહેલેરું ને દઈ જાય તો તમે જો સવારમાં વહેલો થઈ ગયો આગળ 5-10 મિનિટમાં આગળ ભૂગી જાય. અમારા ઘરથી લગભગ 15-20 કિલોમીટર સેટા રહીએ અમારા મામો ને બધા બસ જો નાચ સુસોઈ નદીના કાંઠે રહીએ. હેલો ફ્રેન્ડ, સીતારામ, કેમ છો બધા? અટાણે વાગ્યા 8:30 જેવું થયું ને મારે યોગેશને હેઠો વાટવા જવું ઉઠ્યું. થોડુંક હે ને ખોળ નાખીએ તો આ વાઢરી જવાય રહી ધીરે ધીરે થઈ જાય મોટી. મારા મામો આ ને દે જો એટલું ને દે લીધું. ને આજે અમારે 5 માણસો આવ્યા. બેગ દી આવે તો ને દઈ જાય. આજ મેનું જોર હે કામ થાય. જો એવડી માંડવી થઈ ગઈ 2 દાન હાથી આવી. અહીં જોઈએ તો નેત વિડીયામ દેખાતો પણ નેત હે. એક મોટલી વાઢી ઝીણકી કીધી હજી હે ને કાસું હે ઘણું. યોગેશ મને કહેતા હતા પણ હું માનતી નહોતી. આ ગામ તો મોટું હતું એ વાઢી લીધું એ હે ને 4-5 દી પછી આવીએ ને તો જરાક મોટું થઈ જાય ને ઓલે ખોડ નાખે ને હેઠે ખોડ રહ્યું ને જો આ ઢગલા કરે પછી ના ન થાય. ને જો 5 માણસો આવ્યા ને દેહી ને 2 હે અમારે ભાગ્ય 7 હે. 2 દી આવે ને આજે તો ને દઈ જાય ને માંડવી હારી નીકળે એવી. ને મારા મામો ઓલી બાજુ બકા એ તમે કીધું ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવડો પ્રેમને સપોર્ટ દેતા રહેજો. તો અટાણે 5 વાગ્યા ને આ બાજુ ફૂલ અંધાર છે એ જોઈએ મેં આવે કે નેતા આવતો હોય. ન હોય તો વધુ સારું કારણ કે અટામાં એક બાજુ નેદવાનું કામ હાલે ને એટલી કામ તમને લાગે કે આ ગાડી ધોવે. એક દી ઠાવકો વરસાદ આવ્યો ને તો કે કલર પડ્યો તો કલર પડ્યો ગાડી ઉપર થઈ આ બાજુ આખી બાજુ દાગા થઈ ગયા. હું ઓટોમેટિક ધોવા જોઈએ હજી થોડીક ધોવાની બાકી છે થોડીક વાર લાગી આગળ ધોવાઈ જાય. હમણાં કીધું ધોઈ નથી ને હાવ ગારો ભરી ગાડી ને યોગેશ આજ કેટલા ટાઈમ પછી ગાડી ધોવે એટલે વિડીયો બનાવવો ખાસ જરૂરી છે. એ બહુ ઓછો થાય. હમણાં મારા મામે નથી ધોઈ નકર તો એ ધોયા રાખે આવી કોઈ દી અંધારી ભરી ન હોય. બાકી તો અમારી ગાડી એવી છે ને દોડે જાય ને એટલે વાત થાય પૂરી. ના આવું થયા જ રાખે પછી કામ ટાયા ન હોય એટલે સર્વિસ ચાલે. મારે રૂગડા મશીનમાં નાખ્યાથી હુકવવાનું હે. હવે એને એક મશીન કીધું હમણાં તો 2-3 મશીન થાય ખાલી રૂગડાઓને. જા દાગા જાય ઘડીમાં. ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને હમણાં કીધું કે અમે વિડીયોમાં જરીક આરોપ કરવા જઈએ ને થોડોક બનાવવામાં. ને મારે જો મેં સંપાન દાખી ને રાણી એક જગ્યાએ ગાડું કે મોકલાવવાની છે તો જો 2 સંપાન દાયરું કાપ્યું ને રાણી તો એવી યોગેશ ભૂલે ન જાય તો સારું લેતા જાય તો. હા અને ગાડી મુકાઈ દે ને ભૂલાઈ જાય ને એક વ્યક્તિ રૂસરેથી કહો તો દાગા જાય અહીં અહીંથી નખીથી તો આવ્યા જાય. બાકી તો કામ કર્યું વિડીયામાં હમણાં ખાસ ને બર્થડે પાર્ટી હતી એ જાડો મોટો ઉતાર્યો. શોપિંગ કરવા ગયા એ બહુ ન ઉતાર્યો વિડીયો. શોપિંગમાં વાહે રહીએ તો વિડીયો ઉતારવાનું ભૂલે જાય ને હમણાં 1-2 જગ્યાએ જવાનું પરિયાણા હાલે જો નક્કી થાહે ને તો વિડીયોમાં આવીએ
એવી કાં હે ને એ સસ્પેન્સ હે તો લોકિંગ વરે નાનું કંઈક નવીન આવી હતી તો કાં જવાના હે ને એ તો નહીં કહે એ તો વિડીયોમાં જ ખબર પડી ને પવન જેટલો હોય ને વાળ રહેતા ને મેં એક ફોટો પાડ્યો ને થંબનેલ બનાવવા હતું તો એમાંય મારા વાળ હા બીજી રીતના અહીં જોવે ને વિડીયો બનાવે ને તો જ થાય અહીં જોવે ને તો આખા વાળ આવતા રહીએ મોરે પવન એક ઠાવકો હોય થોડાક દી વરાપ રહીએ ને તો સારું ખેડૂત માણસને બધાને હાથીઓ હાલે જાય દબાવજીને સાટે દઈએ નેદે દઈએ અમારા જીવાને બેગ દી વરાપ દઈએ ને બધાને દઈએ તો સારું અમારે જ નહીં પણ બધાને કારણ કે અટાને ખેતર માણસ હાથીઓ આકે દવા ઉધા પછી ખડની મારવી જ પડે અમે થોડાક દી વાત જોઈ કે જો વરાપ દઈએ ને અમે ખુદ મારો દવા નેદની મારવી જ પડે હે હા વાંધો ન આવ્યો વરાપ આપી હતી એ હું વાતું નથી મારા કરવ્યું ને ડુગડાને ફૂંકવે નાખે કામ હે વાહિંદા રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો ટાણે શિયાર વહી ગયા અને મને ભેહું નાખવા જતો હતો હું કાંઈ હવાનો કંઈ વિડીયો નથી બનેલો થોડો ઘણો વિડીયો બનાવવા ને આ છે ને અમારે નવું માણસ આવ્યા ને હતું મારા મામાનાથી છે ને નવ મજૂર ચડાવ્યું આખું એ ને દે નાખ્યું આથી ચાલુ કીધું તો વાં ભીગે થોડું ઘણું બાકી નહીં લગભગ સાઈન થાય તો બધું નહીં દે વાંધો નહીં આવે કારણ કે આમાં કટકે નેદ હે જ્યાં નેદ હે ના હે ને જ્યાં નેદ ના નેદ એટલે વાંધો નથી આવતો એટલે ઘરમાં હાલ્યું રાખે તે પાછા મામાને ત્યાં હે ને મજૂર નહીં રહ્યો તો પછી બે જગ્યાએથી લઈ ગયો તો કાં મારે નેદાઈ જાય ને બે વાતો પછી જો કાલે નેદાઈ જાય ને આજ કે કાલે નેદાઈ જાય ને તો પાછું એક ફેર રાપલે નાખવાનો વિચાર છે તો કાં રપાય એટલે હું કંઈ થોડું ઘણું ખર રાખવું હોય કે જે કૂટા ફૂટતા હોય તો એ તૂટે જાય એ રીતનો હોય વિચાર ને આજ નવ મજૂર હતા ને તો હું એક મારા મામાનો બોલેરો નથી લેતો મારે એ ફોર વ્હીલના રાખતો આવ્યો ને એને બોલેરો લેતો આવ્યો તે આમાં કહું 9 જણા આરામથી સમાય જાય સ્વિફ્ટમાં 9 જણા ન સમાય એમાં 5 થી 6 જણા તો માંડ સમાય એ ડ્રાઈવર હોત આમાં ડ્રાઈવર હોત અમે હું આ 10 જણા લઈને આવ્યો મોટું વાહન જોતું એ આ હકડ મુકડ છે ને સમાઈ જાય વાંધો ન આવે ઓલામાં એટલે સમાય નહીં હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા નેક્સ્ટ ડે ડાયરેક્ટ આવે ગયો હમણાં થોડાક શોર્ટ વિડીયો ઉતારા આ છે ને પાણીપુરીનો પ્રોગ્રામ હે ધાણા ને તે મેં હે ને આગળ મારા મામું ગાના દરે તે ધાણા મેગવા ને આ બાજુ આંબલી ને ખજૂર ને એક મીઠી ચટણી બનાવી લહણની એક ઓલું ચટણી બને પાણી ચટણી સોરી ભૂલાઈ ગયું ખજૂર આંબલી ચટણી ને ઓલામાં ભૂલાઈ ગયું એક ઈ પાણી બનાવવું એક ફુદીનાનું ને પાણી બનાવવું ને એક લહણનું બનાવવાનું વિચાર્યું તો પણ એને જ બનાવવું એક ફેર બનાવ્યું હતું ને તે કોઈ ખાધું નહોતું એ જરાક ઓછું ખાવ આપણે વાં ખાવા જઈએ ને નામ બહુ ભાઈ તો કંઈક અલગ જ કંઈક નાખતા હોય તો બસ એવું હે હમણાં કેદુકનું કંઈ નવીન નહોતું ખાધું હતું કેદુકને કરવી હતી પણ કંઈ મેળ નહોતો આવતો તો આજ બનાવી જ નાખ્યું ધાણા મેગવા મારા મામા એ આવે એટલે એ પાણી એક બનાવે આગલો વિડીયો જે બનાવ્યો હતો જે વ્લોગ આવ્યો હતો આગળ બર્થડેના એમાં ઘણા એના કોમેન્ટ આવ્યા કે વોઇસ નહોતો આવતો અવાજ તમારો સારો નહોતો આવતો એમાં વોઇસ નહોતો આવતો ધીરું ધીરું બોલતું હતું પાસે હે ને અમે વરસાદમાં ગાતા જામનગરમાં તો ના માઇક નહોતું તો એને લીધે થોડોક અવાજ ડીમ પડે ગયો હતો એ તો ધ્યાન રાખ્યું ને અમે હજે અવાજ ફોનમાંથી તો વધારતા ને તો ધીરો અવાજ રાખીએ ફોનનો એડિટિંગ કરીએ ને માખ્યું હાવ થેપડ્યું ને હદ બાર મેન માખ્યું એવું હાથમાં ને થેપલા ખાઈને જાય ને મેં આ ઝીણો જો ચાલુ જ છે આ પાણી બધું મેનું જ છે આવે ગયું કાર આવ્યો હોય બપોરે હું ત્યાં તાર આવ્યો હોય ને માણસો તો આવ્યા બોલેરો ભરાય 9 હે આજ તક ઘણ ખડ નીકળે જાય થોડું ઘણું રીહે ને એ પછી અમારે ભાગીએ બે ને દે રીહે ને આ ગુલાબના જ હળવા અને ગુલાબનું જ હે જોકે ગુલાબ જેવું છે પણ નાના આમાં એટલું કર્યું આવ્યું ને નાનું એટલા બધા ફૂલ ઉઘે છે જો ઝીણો મસાલો થઈ ગયો
ને અમારે આ છે ને ભીહું જેલમાં પૂરાઈ ગયેલું હતું, ખાટલા રાખેલું હતા ખુરશી, કારણ કે એક ફેરવાનું કૂતરું હતું ને તે બધામાં આટા ફેરા કરતું હતું, તે હાંજી જ મારા મામે બાંધી દીધી હતી ને બસ ખાટલા નાડા રાખી દીધા હતા. ને મારે વાહિંદા નાખવા એમાં હાવ રેલમ સલમ ફાટે, પણ મારે એકદમ આંબલી થઈ, બરે ન ગઈ હોય તો સારું. આંબલીની ચટણી ને જ બરે આજે. એકવાર સળવા દે. જો આંબલી બફાય ને ત્યાં સુધીમાં અસલનો તાજો તાજો ફુદીનો તોડેલી. અમારે ફુદીનો એવો મસ્ત ન હોય ને, જાતો હોય ને હાવ એકાદી દાળખી રાખે ને આમાં તોય પાછો એટલો થઈ જાય. જ્યાં અહીં ત્યાં પાડું હાવ વાં સુધી એમ આ કાઢતી જ્યાં નેતતી હોય ને ત્યાં ને જો હવે નહીં દઉં અમારે ખબર. જ્યાં આમ સાટા પડે. સુગંધ બહુ અસર આવે, બહુ એટલે બહુ. અને વાગ્યા 5 જ, પણ હે ને વેલેરું બનાવવા માંડે, પછી રોટલો એકાતું બે કરવા જોઈએ, ખીચડી કરી નાખે, બાકી પાણીપુરી હે તે હારી. મારે ને યોગેશને તો રોટલો જોહે જ ને. મેં તો જો સારું થયું સારું અટાણા સુધી એટલો આવ્યો, પણ એ કે નેદાયો હું તું એટલે કંઈ વાંધો ન આવ્યો. જો લાદીમાં હાવ ધીરે હાલવું જોઈએ. અત્યારે જેટલો મહેનત બહુ મેં હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે, કાલ લેપટે જાય. મારા જીવન જાય તો લપટે ને પાછું હાથ પગ જ ભંગાય. કે આમાં લાદીમાં ધ્યાન રાખવું પડે. આ તો ઓછો મેં હે, બહુ મેં આવે તો બહુ ધ્યાન રાખવું પડે, પડવાનું બહુ બીક લાગે. હા, ને બધી ગામ અમારે રૂગડા સુકાય, આ સુકાય, દોરી સુકાતા હતા, પતરાય રૂગડા સુકવવા ક્યાં આમાં બારોબાર સુકવવા કે સુકવા આવ્યા ભેગા વાં પતરાય નાખવા જવા પડે. કામ યોગેશ કા બર્થડે નહીં તમારે? બર્થડે ચોકલેટ એવું નથી, પણ મોલમાં મેં ગયા હતા ને તે દિન બિસ્કુટ કે ના કોઈ ગયો એ રહ્યા તરિયું દેખાઈ ગયું અહીં કરે તો ખોલે ને દેખાવ આખી ભરી હતી બિસ્કુટોની, જે તરિયું દેખાઈ જ ગયું. મારા મામાની બહુ ભાવે, હજી નૂડલ્સ ને મેગી ને પણ આજ નથી ખાવે, મને ભૂખ તો લાગી પણ ખાવું નથી, ના કે પાણીપુરી આખું બગડે એટલે પાછું ના. તો બસ જો પાણીપુરી રેડી થઈ ગઈ. બે જાતના પાણી છે, બટેટાનો મસાલો હોય, પૂરીયું હોય, ડુંગળી છે ને સેવ એક લેવે ને આ રોટલી વઘારી. રોટલીનો હિયાકાઈ ગઈ હાગી આપણી દેશી ભાષામાં.